વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, નમસ્કાર. આજે આપણે ધોરણ 9માં પાઠ 3 છે લેશન પહેલો એટલે કે તાસ પહેલો શીખવાના છીએ. પાઠનું નામ છે પાઠ 3 છે, સોરી મેં ભૂલથી 4 લખ્યું છે. પાઠ 3 ક્યાં નિરાશ હોવા જાય નિબંધ છે. એના લેખક છે हजारी प्रसाद द्विवेदी. हजारी प्रसाद द्विवेदी का जन्म 1907 में उत्तर प्रदेश जिले के दुबे का छपरा नामक गांव में हुआ था. विद्यार्थी मित्रों ने एक सूचना है कि भाई પોતપોતાની ચોપડી ખોલી રાખે અને ચોપડીમાં ધ્યાન આપીશું. तो हजारी प्रसाद द्विवेदी का जन्म दुबे का छापरा नामक गांव में हुआ था. पारिवारिक परंपरा अनुसार संस्कृत का अध्ययन शुरू करके उन्होंने हिंदी काशी विश्वविद्यालय से ज्योतिषाचार्य की परीक्षा उत्तीर्ण की थी. जो जोशी को हमारी कुंडलियाँ आदि बताते हैं, ऐसी शिक्षा उन्होंने प्राप्त की. गुरुदेव रविंद्रनाथ शासकीय आश्रम में 1940 से 1950 ईस्वी सन तक हिंदी भवन के निदेशक रहे. यानी कि हिंदी भवन का वह निर्देशक यानी कि वह उनको मार्गदर्शन करते रहे. तत्पश्चात यानी कि उसके बाद काशी हिंदू विश्वविद्यालय वाराणसी एवं पंजाब विश्वविद्यालय चंडीगढ़ में हिंदी विभाग के प्रोफेसर का अध्यक्ष पद पर कार्य किया. तो प्रोफेसर यानी कि लेक्चरर. भारत सरकार ने उन्हें पद्म भूषण की उपाधि से सम्मानित किया. पद्म भूषण की नीचे अंडरलाइन करना. उसके बाद उन्होंने निबंधकार, उपन्यासकार, समालोचक और शोधकर्ता, इतिहासकार के रूप में भी वे प्रचलित हुए थे. अशोक के फूल, विचारधारा, कुटज, कल्पलता आदि उनके निबंध संग्रह है. बाण भट्ट की आत्मकथा, पुनर्नवा, चारु चंद्रलेख, अनामन दास का पौधा, उपन्यास का तथा कवि सुदास आदि हिंदी साहित्यकार आदिकाल, साहित्य संचर, हिंदी साहित्य उद्भव और विकास आदि कई इतिहास ग्रंथ लिखे हैं और उनकी आलोचना समालोचना भी की है. तो विद्यार्थी मित्रों, અહીં ઓનાની જો પાઠ દી ક્યાં નિરાશ હોવા જાય તો કે શું નિરાશ થઈ જવું જોઈએ. તો આ પાઠમાં એમને ચિંતનાત્મક નિબંધ મૂક્યો છે. એટલે કે ભાઈ આ વિશે ચિંતન કરવું જોઈએ. અને અત્યારના સમયમાં આપણે જોઈએ છે કે ભાઈ લેખકે કેમ આવો પાઠનું શીર્ષક આપ્યું છે. તો આપણે આજકાલ જોઈએ છે કે ભાઈ છાપાઓમાં, ટીવીમાં વગેરેમાં રોજે રોજ એવા બધા ન્યૂઝ હોય છે કે ભાઈ ઠગાઈના, ચોરીના, દગાખોરીના, લૂંટફાટના આવા બધા જે સમાચાર આવતા રહે છે એનાથી મનુષ્ય એ ગભરાઈ ગયો છે, ચિંતા કરે છે કે ભાઈ ક્યાંય પ્રામાણિકતાનું કે ભાઈ નિષ્ઠાનું ક્યાંય નામો નિશાન નથી. અને જો આ જ રીતે જીવવાનું થશે તો શું આવ્યા જીવનથી મનુષ્ય એ નિરાશા તરફ ધકેલાય છે, ઉદાસી એના જીવનમાં આવતી જાય છે. એટલે લેખક એમને એક બે ઉદાહરણ બહુ સરસ આપે છે, જે હું અહીંયા તમને હાલ કહેતી નથી, એ પાઠમાં આવશે. એ જે બે ઉદાહરણ છે બહુ કહેવાય ને કે ભાઈ ઈમાનદારીનું એક દાખલો રજૂ કરે છે. એટલે લેખક એના ઉપરથી એવું સમજવા મળે કે ભાઈ આ અત્યારના સમયમાં, આજના યુગમાં એવું નથી કે આપણે નિરાશ થઈ જોઈએ. હજુ પણ ક્યાંક આવા પ્રામાણિક અને ઈમાનદાર લોકો છે એની એક આપણને વાત કરી છે. તો આપણે પાઠ ભણતા જઈશું અને કહીશું. કારણ કે નિબંધ છે એટલે બહુ સ્ટોરી જેવું કશું આમાં છે નહીં, એટલે હું સ્ટોરી કહેતી નથી. તો દરેક વિદ્યાર્થી મિત્રને સૂચના કે પોતાની બુક ખોલે, પાઠ નંબર 3 પેજ નંબર 7 ઉપર આપણે જોઈશું. प्रस्तुत निबंध में द्विवेदी जी ने यह समझाया कि भी तत्कालीन यानी कि जे ते समय आ पाठ लखाय छे ए वखते भारतीय समाज में व्याप्त अनाचार केवल बाहरी स्तर पर है. तो આપણે હાલને તમને કીધું ને કે ભાઈ આ બધું જે બેઈમાની ના જે બધા જોયા, ચોરી આના વગેરે, તો કે એ ખાલી બાર દેખાય છે તમને. वास्तव में आज भी लोगों में मानवीय मूल्यों के प्रति आस्था कायम है. परंतु શું કહે છે લેખક, પરંતુ હકીકતમાં આજે પણ લોકોમાં માનવીય મૂલ્યો એટલે પ્રામાણિકતા, ઈમાનદારી, નિષ્ઠા, સચ્ચાઈ, સત્ય
આ બધું હજુ પણ એમ કે લોકોમાં કાયમ છે. આસ્થા એટલે વિશ્વાસ થાય, બરાબર, कायम એટલે दररोजने માટે છે. अपने जीवन में घटित कुछ घटनाओं के द्वारा बताया है कि हमें निराश नहीं होना चाहिए, अपितु हमें जीवन के प्रति आस्थावान बने रहना चाहिए. तो અહીંયા લેખક એવું કહે છે કે આવી કઈ ઘટનાઓ ઘટતી હોય તો એ ઘટનાઓ દ્વારા આપણે નિરાશ થવાની જરૂર નથી, પણ એવી પણ કેટલીક ઘટનાઓ ઘટે છે જેનાથી આપણે નિરાશ નથી થવાનું, પરંતુ આસ્થાવાન બનવાનું છે, વિશ્વાસ ભરોસો રાખતા શીખવાનું છે એવું લેખકે અહીંયા કહ્યું છે. એમણે કહ્યું છે કે મને ઘણા બધા એવા મારા જીવનમાં મને અનુભવ થયા છે કે મેં સામેવાળાનું કામ સારું ન કર્યું હોય તો પણ, એટલે કે સામેવાળો મારો પરિચિત ન હોય તો પણ એ લોકોએ મારા પ્રત્યે પરોપકારની ભાવના રાખી અને કેવું કામ કર્યું છે એવા એક બે ઉદાહરણ એમણે આપેલા છે. પણ આપણે પહેલેથી જોઈશું. દરેક વિદ્યાર્થી મિત્ર ચોપડીમાં ધ્યાન આપીશું. तो शुरू करिए छे पाठ. मेरा मन कभी कभी बैठ जाता है. समाचार पत्र में ठगी, डकैती, चोरी, तस्करी और भ्रष्टाचार के समाचार भरे रहते हैं. आरोप प्रत्यारोप का कुछ ऐसा वातावरण बन गया है कि लगता है देश में कोई ईमानदार आदमी ही नहीं रह गया है. हर व्यक्ति संदेह की दृष्टि से देखा जा रहा है. जो जितने ही ऊंचे पद पर है उतने ही अधिक दोष दिखाई देते हैं. तो અહીંયા આપણને ફકરામાં લેખક કહે છે કે ભાઈ મેરા મન કભી કભી બેઠ જાતા હે. જો મુહાવરો છે પહેલા જ વાક્યમાં મન બેઠ જાના, એ મેં લખ્યું છે મન બેઠ જાના યાनी कि ઉદાસ હોના. શું થવું? ઉદાસ હોના. કેમ એનું મન ઉદાસ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે? કારણ કે આપણે આજકાલ જોઈએ છે એ વાક્યમાં છે કે સમાચાર પત્રમાં, બરાબર, ઠગી એટલે કે કોઈને ઠગી જવાના. આપણે જોઈએ છે કે ઘણી વખતે પેપરમાં જોતા હોય છે કે કોઈ ખેડૂત હોય, કોઈ બેંકમાંથી કોઈ પૈસા ઉપાડીને જતા હોય તો ઘણા લોકો એવો કિમિયો કરતા હોય છે કે ભાઈ એમની ઉપર કંઈક ગંદુ લિક્વિડ એવું નાખી દે, પછી કે ભાઈ કાકા આ તમારું પેરણ કે તમારું આ બગડ્યું છે. એટલે કાકા બિચારા ભોળા ભલા હોય એટલે કે થેલીમાં પૈસા વગેરે હોય તો કે પકડો અથવા તો બાજુમાં મૂકીને ધોવા લાગે એટલામાં પેલા બે ત્રણ ભઠ્ઠી એમની નજર ચૂકાવી અને લઈ અને જતા રહે. તો આ ઠગાઈનું કહેવાય. તો આવા કે ઠગાઈના પછી ડકૈતી. ડકૈતી એટલે જ્યાં ડાકુઓ હોય એ આખાને આખા કાફલા ઉપર કોઈ યાત્રાએ જતા હોય, એ વખતે પહેલાના સમયમાં તો યાત્રાએ જતા હોય ત્યારે જંગલમાંથી પણ પસાર થવું પડે એવા રસ્તાઓ આવે કે જ્યાં કોઈ આપણને મદદ ના કરી શકે, ત્યાં આવા ડકૈતીઓનો વડો હોય જ, એ આવી બસો વગેરે લૂંટ કરતા હોય. ચોરી તો આપણને ખબર જ છે, તસ્કરી એટલે પણ ચોરી થશે. અને ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ કામ કરાવવું હોય, અત્યારે કોઈ પણ ઓફિસોમાં જઈએ તો એક બે ધક્કાથી કામ આપણને થાય નહીં, પછી કે ભાઈ ચા પાણીના પૈસા આપી દો, લેને મારું આટલું કામ કરી દે તો આપણું કામ તરત જ થઈ જાય. બાકી આપણને વારે વારે ધક્કા ખવડાવે. ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છે બી નોકરીઓમાં, ભણવામાં, એડમિશનમાં લાગવગ એજ લાયકાત થઈ ગઈ છે તો એને ભ્રષ્ટાચાર, પૈસા આપી કામ કરાવવા, બરાબર. તો આવા બધા સમાચારોથી છાપું ભરેલું હોય છે, આપણે પણ જાણીએ છીએ. તો આરોપ પ્રત્યારોપ, આરોપ એટલે એ લખેલું છે કે ભાઈ આરોપ એટલે આપણે કોઈની ઉપર મૂકીને કોઈને એમ કે તે મારું આ કામ કર્યું, તે મારું આમ કર્યું, તો આરોપ કર્યો કે દોષ લગાવો, બરાબર. અને પ્રત્યારોપ એટલે શું થશે? તો આરોપ કે જવાબે પ્રતિ આરોપ લગાના, સામે આરોપ લગાને પ્રત્યારોપ કહેવાય. બંને એકબીજાના વિરોધી થઈ શકે છે. ऐसा वातावरण बन गया है. जो वातावरणનો સમાનાર્થી માહોલ પણ થશે અને માહોલનો અર્થ વાતાવરણ પણ થાય છે. તો કે આજે લોકો એકબીજાના ઉપર દોષ આપે છે, દોષના ટોપલા ચડાવે છે, એવું કહીએ આપણે ગુજરાતીમાં. તો કે એક કંઈક કે તો એની ઉપર બીજો દોષ આપી દે છે અને આવું વાતાવરણ બની ગયું છે. અને દેશમાં જાણે કે કોઈ ઈમાનદાર, બરાબર, ઈમાનદારનો વિરોધી લખવો હોય તો બેઈમાન, અહીંયા મેં લખ્યું નથી દેશનો વિરોધી લખવો હોય તો વિદેશ. જાણે આજે કોઈ ઈમાનદાર વ્યક્તિ રહ્યું જ નથી, બધા લોકો બેઈમાન બની ગયા હોય એવું લેખક કહે છે કે લાગે છે. હર વ્યક્તિ સંદેહથી કે દ્રષ્ટિ એટલે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને આમ સંદેહ એટલે શક, દ્રષ્ટિ એટલે નજર. ધ્યાન રાખજો સમાનાર્થી શબ્દો છે, સંદેહ એટલે શક, દ્રષ્ટિ એટલે નજર. તો એક વ્યક્તિ બીજી વ્યક્તિને જાણે આમ એની પર શક કરતી ને વહેમ કરતી હોય એવી નજરથી જોતી હોય છે. અને આજે આપણે જોઈએ કે ભાઈ જે માણસ, જે વ્યક્તિ કે નેતા હોય, જેટલા ઊંચા પદ ઉપર હોય છે, જેટલી ઊંચી પદ ઉપર હોય છે કે ભાઈ એની જે કહીએ ને કે ભાઈ નોકરી હોય કે પોસ્ટ હોય એ વધારે એટલો જ એ એનામાં દોષ દેખાય છે. આપણે જોઈએ છે કે નેતાઓ શું
કરે છે? પોતાના સ્વાર્થ સાથે પહેલા પોતાનો લાભ જોઈએ પછી પ્રજાનું કામ કરે છે, જોઈએ છે બધા, તો એને કહે दोष, तो विरोधी निर्दोष। एक बहुत बड़े आदमी ने मुझसे एक बार कहा था कि इस समय सुखी वही है जो कुछ नहीं करता तो कुछ भी करेगा उसमें लोग दोष तो खोजने लगेंगे। जो આ ફકરો મહત્વનો છે, એમાંથી બે ગુણના પ્રશ્નો બે બને છે ને પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય છે, ધ્યાન રાખજો। એક बहुत बड़े आदमी એટલે बहुत એટલે જ્યાદા, अधिक, समानार्थी એટલે बहुतનો વિરોધી લખવો હોય તો कम, बड़ा तो એનો વિરોધી લખવો હોય તો छोटा। तो कि एक मोटा आदमीए મને એક વખતે કહ્યું કે इस समय वही सुखी है। जो સમયનો સમાનાર્થી લખવો હશે તો શું થઈશું? વક્ત, સમય વક્ત। તો કે આ વખતે અત્યારે જોવા જઈએ તો કે એવા માણસો સુખી છે કે જો कुछ नहीं करता, તો કઈ કામ ધંધો જ નથી કરતા, નોકરી નહીં, વ્યવસાય નહીં, કંઈ જ નથી કરતા, એવા સુખી છે। અને જે कुछ भी करेगा, અને જે કોઈ લોકો કોઈ કંઈ કરે છે તો એ કરનારામાં લોકોને શું દેખાય છે? તો કે दोष દેખાય છે। उसके सारे गुण भुला दिया जाएंगे और दोषों को चढ़ा बढ़ा कर दिखाया जाने लगेगा। तो જે વ્યક્તિ કંઈક કામ કરે છે તો બિચારું કામ કરે છે તો એનું સારું કામ છે એ કોઈને દેખાતું નથી, પણ જો એ કાર્યમાં એકાદ કંઈક ખામી આવી ગઈ, કંઈક ભૂલ થઈ ગઈ, કંઈક ગલતી થઈ ગઈ તો લોકો એને વધારી અને સમાજમાં પ્રદર્શિત કરશે, એને ખુલ્લું કરશે। સમજણ પડી? એને 10 કામ કર્યા હોય તો એને 10 કામમાં 9 કામ સારા થયા હોય ને તો એને ના દેખાય, પણ એ 10 કામમાં એક કામ જો એનું બગડી ગયું તો લોકો શું કરશે? એ બગડી ગયેલા કામના ધજાગરા ઉડાડશે। એક વ્યક્તિ બીજીને બીજી એમ એ વ્યક્તિને બદનામ કરવાનો પ્રયત્ન કરશે, પણ એમ નહીં કે ભાઈ એને 10 કામ કર્યા છે તો 9 કામ તો સારા કર્યા છે ને, એક તો બગડી ગઈ। માણસ છે, આપણે નથી કહેતા કે માણસ માત્ર ભૂલને પાત્ર, કોઈક વખતે આપણાથી પણ કામ બગડી જતું હોય છે, બરાબર? તો એટલે કે બધાને આપણા કામમાં દોષ જ દેખાય છે, કોઈને આપણા સારા કામ દેખાતા નથી। यही कारण है कि हर आदमी दोष अधिक देख रहा है, गुणी कम या बिल्कुल। અને આને કારણે સમાજમાં શું થાય કે બધા જ લોકો દોષી વધારે દેખાય, કારણ કે બધાય દોષની ટીકા કરે એટલે કોઈના સારા કામની તો ચર્ચા કરતું જ નથી, એટલે બધાના દોષ તો અને કમીઓ દેખાય, એટલે કે બધા જ લોકોના દોષ વધારે દેખાય છે। ગુણી તો કમ એટલે કે ગુણવાન માણસો બહુ ઓછા અથવા તો કે બિલકુલ દેખાતા જ નથી। स्थिति अगर ऐसी है तो निश्चय ही चिंता का विषय है। અને જો આ જ સ્થિતિ સમાજમાં બની રહેશે તો ખરેખર નિશ્ચિત એટલે કે નિશ્ચય એટલે હું નક્કી, નિશ્ચય એટલે નક્કી કહી શકું છું કે ભાઈ આ તો ખરેખર ચિંતાનો વિષય કહેવાય। क्या यही भारतवर्ष है जिसका सपना तिलक और गांधी ने देखा था? આની નીચે અંડરલાઈન કરજો, 3 વાક્યો હોય છે ને વિકલ્પ સહી ચૂનકર વાક્ય લખીએ, એમાં પૂછાતું હોય તો કે શું આ જ આપણું ભારતવર્ષ છે કે જેનું સપનું આપણા તિલક અને ગાંધી બાપુએ જોયું હતું, બરાબર? એટલે ભારતવર્ષ, તો ભારતવર્ષનો મિનિંગ છે તમને અવારનવાર પણ પહેલા પણ કીધેલું છે કે ભારતવર્ષમાં જે મહાન વિભૂતિઓ થઈ ગઈ છે, નદીઓ, સરોવરો, પર્વતો, ઝરણા, મંદિરો, મહેલો, વૈજ્ઞાનિકો, કવિઓ, લેખકો, ઋષિમુનિઓ, દેવો આ બધાનું વર્ણન હોય છે, એને ભારતવર્ષ કહેવાય છે। તમારે ભારતવર્ષનું બધું જ નિયમ કરવું હોય તો એક ચોપડી આવે છે, અથવા તો હરિદ્વારમાં તમે કોઈક વાર જાઓ તો ત્યાં 7 માળનું ભારતવર્ષ કરીને મંદિર છે, એમાં 7 માળમાં બધાની સ્ટેચ્યુ, પ્રતિમાઓ, મૂર્તિ લખેલી છે, મૂકેલી છે ને એના નીચે વર્ણન કરેલું છે। અને દિલ્હીમાં જે કહેવાય ને ગાંધીનગરમાં છે અક્ષરધામ, તો એમાં પણ સરસ મજાનું એક 12 મિનિટનું પ્રદર્શન જે નૌકા વિહારમાં આપણને કરાય છે, તો એની બંને બાજુએ આખા ભારતવર્ષનું બહુ સરસ મજાનું એ સૌંદર્ય ગોઠવેલું છે। तो मालवी का रविंद्रनाथ ठाकुर और मदन मोहन मालवी का महान संस्कृत सभ्य भारतवर्ष किसी अतीत के गह्वर में डूब गया? तो कि रविंद्रनाथ ठाकुर और मदन मोहन मालवीय जे सामाजिक सुधारको हता, रविंद्रनाथ ठाकुर श्रेष्ठ कवि છે જેમને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે, એવા મહાન કવિઓએ જે આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતાના જે સપના જોયા હતા એ શું કે ભૂતકાળની ગુફાઓમાં, અતીત એટલે ભૂતકાળ અને ગહ્વર એટલે ગड्ढा એટલે ખાડાઓમાં શું ડૂબી गया છે કે आर्य और द्रविड़, हिंदू और मुसलमान, यूरोपीय और भारतीय आदर्शों की मिलन भूमि महामानव समुद्र क्या सूख ही गया?
આ વાક્યમાં એવું કહે છે કે આપણે જાણીએ છીએ કે ભઈ આપણા ભારત દેશમાં આર્યો આવ્યા, દ્રવિડો આવ્યા, હિન્દુ પ્રજા છે, મુસલમાન પ્રજા છે, યુરોપના લોકો પણ આપણા દેશમાં આવ્યા, તો બધા જ લોકો હળીમળી અને રહ્યા, એકબીજાની સંસ્કૃતિને અપનાવી, સભ્યતાને અપનાવી, અને આજે આપણે એ સંસ્કૃતિ અને સભ્યતામાંથી ઘણું બધું શીખીએ છીએ। તો કે એ બધું શું કઈ કહ્યું કે मेरा मन कहता है ऐसा हो नहीं सकता, हमारे महान मनुष्यों के शब्दों का भारत है और रहेगा। तो કે મારું મન તો એવું કહે છે કે ભઈ આવું હોઈ શકે નહીં, અને અમારે મહાન મનીષી, જો આ શબ્દ ખાસ ધ્યાન રાખજો કે મનીષી એટલે જ્ઞાની થાય, પંડિત થાય, સમાનાર્થી લખવો હોય તો, અને મનીષી એનો વિરોધી લખવો હોય તો મૂર્ખ થશે। ફરી એક વખતે મનીષી શબ્દનો સમાનાર્થી એટલે જ્ઞાની, પંડિત, અને એનો વિરોધી લખવો હશે તો એ શું થશે? મૂર્ખ થશે। બરાબર? તો કે કહે છે એ કે ભઈ ના ના, અમારા મનીષીઓ એટલે કે અમારા વિદ્વાનોએ, અમારા પંડિતોએ નો ભારત, એમના સપનાનું જે ભારત છે એ રહેશે અને છે અને રહેશે પણ ખરું, એવું મને કે વિશ્વાસ છે। તો સપનાનો સમાનાર્થી ખ્વાબ થાય। બરાબર? यह सही है कि इन दिनों कुछ ऐसा माहौल बना है कि ईमानदारी से मेहनत करके जीविका चलाने वाले निरी और भोले भाले श्रमजीवी पीस रहे हैं और झूठ तथा फरेब का रोजगार करने वाले फल फूल रहे हैं। આ ફકરો બી મહત્વનો છે, આમાંથી પ્રશ્ન પૂછાય તો કે આ સાચું છે, સહીનો વિરોધી કલર તો કે ઇન દિનો એટલે અત્યારે કે માહોલ એટલે વાતાવરણ એવું બની રહ્યું છે કે ભાઈ જે લોકો ઈમાનદારીથી મહેનત કરી, મહેનત એટલે કે પરિશ્રમ, ઈમાનદારીથી એટલે પ્રામાણિકતાથી અને મહેનત કરીને જે જીવિકા એટલે રોજી રોટી કમાવી કરે છે એવા નિરીહ અહીંયા મેં લખ્યું છે નિરીહનું મીનિંગ કે ભાઈ નિર્દોષ અને ભોળા માણસો જે છે એ પીસાઈ રહ્યા છે એટલે કે જે મહેનત કરે છે એમના પ્રમાણમાં એમને યશ પણ નથી મળતો અને મહેનતાણું પણ નથી મળતું, અને એની જગ્યાએ જે જૂઠ અને ફરેબ એટલે ધોખા, દગા, જે 2 નંબરના ધંધા એને આપણે જેમાં કહીશું કે ખોટા ધંધા કરી અને રોજગાર કરી અને ઘણા બધા પૈસા કમાય છે, એને આપણે ફળ ફૂલ રહે એટલે સમૃદ્ધ થાય છે, વિકસિત થવું, એ પણ મુહાવરે એ લખેલું છે। આજે આપણે જોઈએ છે અત્યારે તાજા સમાચાર જ હમણાં જોઈએ કે ભાઈ કોરોનાનું કહે છે, ત્યારે લોકો 5-5 હજારના ઇન્જેક્શન 50-50 હજારમાં એ પણ નકલી વેચીને શું બને છે ભાઈ? પૈસાદાર। તો એવા લોકોને મહેનત નથી કરવાની, ઓછી મહેનત અને વધારે પૈસા કમાना, વધારે સમૃદ્ધ થાય છે। ईमानदार को मूर्खता का पर्याय समझा जाने लगा है। तो जे लोग के ईमानदारी थी आम काम करते हैं તેને પેલા લોકો શું કરે? જે ધોખાથી પૈસા લાગતો કોઈ બી આવી મહેનત પડી કરાતી છે, આવી મજૂરી કરાતી છે, આમ તો ક્યારે તમે પૈસાવાળા નહીં થાવ, ક્યારે સુખી નહીં થઈ શકો, એમ કરી અને એ લોકોને કેવા ગણાવે છે ભાઈ? મૂર્ખતા કા પર્યાય એટલે સમાન, મૂર્ખ સમાન ગણે છે। सच्चाई केवल भीरू और बेबस लोगों के हिस्से पड़ी है। આ પર ખાસ જગ્યા પૂછાય તો ભાઈ સચ્ચાઈથી કોણ જીવે છે? કે જે લોકો ભીરું એટલે ડરપોક, આપણે યાદ રાખજો, અને બેબસ એટલે લાચાર, મજબૂર, તો કે જે મજબૂર છે અને જે ડરપોક છે કે ભાઈ સત્યથી ડરી અને જીવે છે એ લોકો જ ને સચ્ચાઈ છે, એટલે એવા લોકો જ સચ્ચાઈની રાહ પર ચાલે છે। ऐसी स्थिति में जीवन के महान मूल्यों के बारे में लोगों की आस्था ही हिलने लगी है। એટલે કે આવું વાતાવરણ ચાલ્યું છે, આવી પરિસ્થિતિ છે, આવો માહોલ ચાલી રહ્યો છે, અને જો આવી રીતે જીવન જીવાશે તો જે પ્રામાણિક લોકો છે, જે ઈમાનદાર લોકો છે, એમને તો આ જીવન મૂલ્યો, મહાન મૂલ્યો જે છે, આ મૂલ્યો કહેવાય, પ્રામાણિકતા, ઈમાનદારી, નિષ્ઠા, સચ્ચાઈ, તો એવી બધી બાબતોમાં તો કે એમને લોકો ઉપર જે આસ્થા છે, જે શ્રદ્ધા છે એ ડગી જશે, અને પછી એ લોકો પણ પ્રામાણિકતાથી જીવતા હશે તો પણ કે એવી રીતે જીવવાનું બંધ કરી નાખશે। તો આ ખરેખર આપણે પણ સમજવા જેવો છે એવો નિબંધ છે। તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે આટલા સુધી લઈશું, બરાબર? કાલે પછી આગળ ભણીશું। થેન્ક યુ। આપણે વિડીયો ઉતારે તમારે લખવું હોય, પછી તારે તમારે બંધ કરવું હોય તો શું કરવાનું? એ